ગ્લો ગાર્ડન નિહાળવા માટે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી લાંબુ નહીં થવું પડે. અમદાવાદ રિવરફ્રન્ટ પર 4500 સ્ક્વેર મીટરમાં તૈયાર કરાયેલા ગ્લો ગાર્ડનનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગ્લો ગાર્ડનમાં મુકાયેલા વિવિધ સ્કલ્પચર અહીં આવનારા પ્રવાસીઓને જંગલ સફારીનો અનુભવ કરાવશે. રાત પડતા જ આ ગાર્ડન ઝળહળી ઉઠશે. શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત અમદાવાદના પાલડી ટાગોર હોલ ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અમદાવાદની સ્વચ્છતામાં પ્રથમ નંબર લાવવા માટે અમૂલ્ય યોગદાન આપનારા એએમસીના તમામ ઝોનના સફાઈ કર્મીઓ અને અધિકારીઓનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર એસઓજી પોલીસે પેથાપુર વિસ્તારમાંથી બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે. આરોપી વસંત માણેકલાલ ભાવસાર કોઈ મેડિકલ ડિગ્રી ધરાવતો નથી. તેઓ એલોપેથિક દવાઓ આપીને દર્દીઓની સારવાર કરતો હતો. આ કાર્યવાહી ગાંધીનગર રેન્જ આઈજીપી વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીના નિર્દેશ મુજબ કરાઈ હતી. એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર વીડીવાળાની ટીમને મળેલ બાતમીના આધારે આ કાર્યવાહી થઈ હતી. આરોપી પેથાપુરમાં જૈન દેરાસર પાસે કોટ ફળીમાં રહે છે. તેના મકાનમાંથી ₹1920ની કિંમતની એલોપેથિક દવા મળી આવી છે. પોલીસે યુપીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસરની હાજરીમાં તપાસ કરી હતી. આરોપી વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની કલમ 30 હેઠળ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવવાનો દાવો કર્યો છે. ટ્રમ્પે શુક્રવારે કહ્યું, "મને લાગે છે કે ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ખરેખર 5 જેટ તોડી પાડવામાં આવ્યા હતા. જોકે તેમણે સ્પષ્ટ કર્યું નથી કે આ વિમાનો કયા દેશના હતા." ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં રિપબ્લિકન સાંસદો સાથે ડિનર દરમિયાન આ વાત કહી હતી. ટ્રમ્પે અત્યાર સુધીમાં 20થી વધુ વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ વિશે વાત કરી છે. તેમણે પહેલીવાર 10 મેના રોજ સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી હતી. ખરેખર પાકિસ્તાને દાવો કર્યો કે તેણે લડાઈમાં 5 ભારતીય વિમાનોને તોડી પાડ્યા હતા. તેમજ ભારતે પણ કહ્યું કે કેટલાક પાકિસ્તાની વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા. ઇસ્લામાબાદે કોઈ પણ વિમાનના નુકસાનનો ઇનકાર કર્યો હતો, પરંતુ હવાઈ મથકોને નિશાન બનાવવાની વાત સ્વીકારી હતી. રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધી સરેરાશ 51.37% જેટલો વરસાદ થયો છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. હવામાન વિભાગ દ્વારા પણ 7 દિવસ હળવા વરસાદની આગાહી કરી છે, જેને લઈને ગત રાત અને આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટ બોલાવી છે. બનાસકાંઠાના દાંતા અને લાખણીમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો શુક્રવારે સવારે 6 વાગ્યાથી શનિવારે સવારે 6 વાગ્યા સુધી રાજ્યના 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં દાહોદના ફતેપુરા, બનાસકાંઠાના પાલનપુર, દાંતા, આમીરગઢ અને ધાનેરામાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી બનાસકાંઠાના દાંતા અને લાખણીમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આણંદ શહેરના ચીખોદરા ચોકડી વિસ્તારમાં લકી સ્ક્રેપ ટ્રેડર્સમાં આગની ઘટના સામે આવી છે. સમીર અલી, બરકત અલી જસાણીની માલિકીની આ દુકાનમાં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ઓફિસર ધર્મેશ ગોરના માર્ગદર્શન હેઠળ ટીમે તાત્કાલિક પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. ફાયર ડ્રાઈવર પ્રદીપસિંહ સોલંકી, ફાયરમેન સતીશ બામરિયા અને યુવરાજસિંહ રાઠોડ સહિત 3 તાલીમી ફાયરમેને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે દુકાનમાં રહેલો માલ સામાન બળી જવાથી માલિકને નોંધપાત્ર નુકસાન થયું છે. સુરતના કટોદરા વિસ્તારમાં આવેલી સરકારી શાળા ક્રમાંક 385માં આજ વહેલી સવારથી જ તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. શાળાના આચાર્ય કલ્પેશ પટેલની અચાનક બદલીના આદેશને પગલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળા બહાર એકઠા થયા હતા અને રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને વાલીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. કઠોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં એકને બદલે 3 ગાર્ડ દર્શાવીને પગારના ₹3.67 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. લકસાણા પોલીસે આ છેતરપિંડીના ગુનામાં સિક્યોરિટી સુપરવાઇઝર કૌશલ પ્રસાદ, લટકન પ્રસાદ સિંગરોલ અને કાળુભાઈ મગનભાઈ પુસિયાની ધરપકડ કરી છે અને તેમને 2 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. વાલીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. લગભગ 2 કલાકની સમજાવટ અને મધ્યસ્થી બાદ પોલીસે આખરે વાલીઓ અને વિદ્યાર્થીઓને ઘટના સ્થળેથી હટાવ્યા હતા. રાજકોટના વોર્ડ નંબર 18ના રહીશોએ ઘણા સમયથી ખરાબ રસ્તાઓ અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી પરેશાન થઈ આજે એક અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક કોંગ્રેસના કાર્યકરો અને નાગરિકોએ ભેગા મળીને ભંગાર રસ્તાઓને લઈને મહાનગરપાલિકાના તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં રેકડી કાઢીને રસ્તા ઉપર હવન કરીને તંત્રને સદબુદ્ધિ આપવા માટે પ્રાર્થના કરી હતી.
તેમજ ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વોર્ડ નંબર 18માં આવેલા વિનોદનગર, રાધાકૃષ્ણ મેઇન રોડ, રેનબો પાર્ક અને અન્ય સોસાયટીઓમાં રસ્તાની હાલત ખરાબ છે. વરસાદની ઋતુમાં ગોઠણ સુધી પાણી ભરાઈ જાય છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બને છે. નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકાના અંચેલી ગામમાં ગેસ લાઇન લીકેજની સમસ્યા ગંભીર બની છે. અંચેલી મોહનપુર વિસ્તારમાં વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ નવી વીજ લાઇન નાખવાની કામગીરી કરાઈ રહી હતી. આ દરમિયાન જમીનમાં નાખેલી ગેસ પાઇપલાઇનમાં લીકેજ થયું હોવાની આશંકા છે. ગેસ પાઇપલાઇનમાં પડેલા લીકેજમાં પાણી ભરાવાના કારણે ગેસ પુરવઠો પ્રભાવિત થયો છે, જેના કારણે વિસ્તારના સૌથી વધુ ઘરોમાં છેલ્લા 12 દિવસથી ગેસના ચૂલા બંધ છે. ગેસ કંપનીના કર્મચારીઓ રોજ લાઇનની મરામત માટે આવે છે, પરંતુ હજુ સુધી ફોલ્ટ શોધી શક્યા નથી. આ સમસ્યાના કારણે વિસ્તારની મહિલાઓને ભારે મુશ્કેલી પડી રહી છે. રાજકોટ શહેરમાં નાના મવા રોડ પર શાસ્ત્રીનગરમાં રહેતા એક શિક્ષિકા સાથે ઓનલાઈન છેતરપિંડીનો બનાવ બન્યો છે. ઇન્સ્ટાગ્રામ પર સસ્તા ભાવે ડ્રેસ આપવાના બહાને તેમની પાસેથી ₹27,100 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવાયા હતા. વધુ પૈસાની માંગણી કરવામાં આવતા ઇનકાર કરતા ઠગબાજોએ શિક્ષિકાને તમારે ફરિયાદ કરવી હોય તો કરો, પોલીસ અમારું કંઈ બગાડી શકે નહીં તેવી ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે રાજકોટ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજકોટના નાના મવા રોડ પર આવેલા શાસ્ત્રીનગરમાં રહેતા અને ઈશ્વરિયા ખાતે મોદી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ડોલીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના ઇન્સ્ટાગ્રામ પર મહાલક્ષ્મી ફેશન નામની એપ્લિકેશન પર સસ્તા ભાવે ડ્રેસ વેચવાની એક જાહેરાત આવી હતી. સુરત જિલ્લાના મહુવા તાલુકાના એક ગામમાં એક ગંભીર ઘટનાએ તંગદિલી સર્જી છે. 13 વર્ષીય કિશોરી સાથે છેડતીના આરોપી પરપ્રાંતીય યુવકને પોલીસે છોડી મૂકતા સ્થાનિક આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. આક્રોશિત ટોળાએ આરોપીની દુકાનમાં આગ ચાંપી અને પથ્થરમારો કર્યો હતો. જો કે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને વલસાડ પાસેથી ઝડપી પાડ્યો છે. શુક્રવારે સવારે એક 12 વર્ષીય કિશોરી રડતી હાલતમાં શાળાએ પહોંચી. તેણે શિક્ષિકાને જણાવ્યું કે ગામના બજારમાં આવેલી રાજ નોવેલ્ટી દુકાનનો માલિક કિશન તારારામ ચૌધરીએ તેના છાતીના ભાગે અડપલા કરી છેડતી કરી હતી. શિક્ષિકાએ તાત્કાલિક ગામના સરપંચને જાણ કરતા પોલીસે આરોપી કિશનને કસ્ટડીમાં લીધો હતો.